ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલ. એમાં આપણે આગળ ભણી ગયા રેખા, બિંદુ, કિરણ, રેખાખંડ એના વિશે. હવે ભણીશું આપણે ખૂણો. એટલે કે ખૂણો કોને કહેવામાં આવે છે. ખૂણો એટલે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. બે કિરણો દ્વારા શું રચાય છે? ખૂણો. આ સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. ધારો કે એક બિંદુ આમ હોય ને એક અહીંયા, તો અહીંયા જે બિંદુ છે એ એમનું શું થયું? સામાન્ય બિંદુ. ધારો કે આપણે એને એ નામ આપીએ અને અહીંયા કોઈ બી અને અહીંયા સી નામ આપીએ, તો આ કિરણ એ બી અને કિરણ એ સી એ શું થશે? દ્વારા રચાતો અહીંયા ખૂણો રચાય છે. એમાં બિંદુ એ શું છે? એમનું સામાન્ય બિંદુ. ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા તો બાજુઓ કહેવાય. મતલબ કે જે બે કિરણો દ્વારા આપણે ખૂણો રચ્યો હોય એને શું કહેવામાં આવે છે? ખૂણાના ભુજ અથવા તો ખૂણાની બાજુ. એટલે કે કિરણ એ બી અને કિરણ બીસી એસી છે, તો અહીંયા એ બી અને એસી એના શું થશે? ભુજ અથવા તો બાજુ. ખૂણા એ બી સીના બિંદુઓ એ બી અને સી એ ખૂણા પરના બિંદુઓ છે. કારણ કે આપણે નામ ક્યાં લખીએ છીએ? કિરણની ઉપર લખીએ છીએ, તો એ બિંદુ શું થશે? ખૂણા પરના બિંદુઓ થશે. ખૂણો એ બી સી ને ખૂણો બી અથવા ખૂણો સીબી એ પણ કહેવાય. એમાં એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો ધારો કે આપણે દર્શાવીએ એ બી સી. અહીંયા આગળ ખૂણો બને છે તો એ નામ વચ્ચે આવશે, અથવા તો એને ખૂણો બી અથવા તો ખૂણો સીબી એ કહીશું. એ બી સી એટલે આમ, ખૂણો બી એટલે ડાયરેક્ટ અહીંયા જે નામ છે એ, અને ખૂણો સીબી એટલે આ બાજુથી આ બાજુ લયું છે. વચ્ચે જે નામ હોય એ નામનો ખૂણો બન્યો કહેવાય. ત્યાં આગળ ખૂણો રચાતો હોવો જોઈએ. જે રીતે તમે અહીંયા દેખી શકો છો, કોઈ બી આગળ ખૂણો રચાય છે એટલે કે ખૂણો એ બે કિરણો દ્વારા રચાય છે. ખૂણાના કિરણોને એના ભુજ અથવા તો શું કહેવાય? બાજુ કહેવામાં આવે છે. એ બી અને સી બિંદુઓ છે તો એ ક્યાં આવે છે? ખૂણા પરના બિંદુઓ કહેવામાં આવે છે. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1. બાજુમાં આપેલી આકૃતિ પરથી ખૂણા લખો. અહીંયા કેટલા ખૂણા આપણે દેખી શકીએ છીએ? 4. કયા કયા? ધારો કે આ પહેલો, અહીંયા બીજો, અહીંયા આગળ ખૂણો રચાય પહેલો, અહીંયા રચાય બીજો, અહીંયા ત્રીજો ખૂણો અને અહીંયા ચોથો. તો ટોટલ કેટલા ખૂણા છે? 4 ખૂણા આપણે દેખી શકીએ છીએ. એમાં પહેલો કયો થશે? બી આગળ રચાય છે એટલે અહીંયાથી લઈએ તો એ બી સી, એટલે કે ખૂણો એ બી સી. પછી બીજો છે ખૂણો બી સી ડી. સી આગળ રચાય છે એટલે બી સી ડી. ત્રીજો છે સી ડી એ. ડી આગળ રચાશે એટલે સી ડી એ લખાય, અથવા તો શું લખાશે? એ ડી સી. ચોથો છે ડી એ બી, એટલે કે ડી એ બી. આમ કેટલા ખૂણા રચાય છે? 4 ખૂણા રચાય છે. તમે ચારે ખૂણાને કોઈ પણ રીતે નામ દર્શાવી શકો. અહીંયા એબીસી ના બદલે હું સી બી એ પણ લખી શકું છું. આપણે ક્યાં આગળ ખૂણો રચવાનો છે? બી આગળ ખૂણો રચવાનો છે, તો આપણે એને બે રીતે લખી શકીએ, સી બી એ અને એ બી સી. એ રીતે દર્શાવી શકીએ. અહીંયા આગળ ખૂણો લખતા હોઈએ ત્યારે ખૂણાની નિશાની કરવી ફરજિયાત છે, કે જેનાથી ખબર પડે કે તમે ખૂણાનું નામ દર્શાવી રહ્યા છો. દાખલા નંબર 2. બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. એમાં સૌ પ્રથમ છે ખૂણો DOE નું અંદરનું બિંદુ. આપણે કોઈ પણ ખૂણો દોરીએ તો એનું અંદરનું બિંદુ કયું થશે? તો અહીંયા જે બિંદુ આપેલા હશે એના અંદરના બિંદુ થશે. જ્યારે આ બાજુના બિંદુ એ શું થશે? એની બહારના બિંદુ. અને એના ઉપર આપેલા હોય એની પરના બિંદુઓ કહેવાય. એટલે ખૂણા DOE નું અંદરનું બિંદુ DOE
ઈ, એની અંદર કયું આવે છે? બિંદુ એ. ખૂણા ઈ ઓ એફ ના બહારના બિંદુ, કયું કીધું છે? ઈ ઓ એફ ના બહારના બિંદુ, તો એની બહારની સાઈડ કયા આવે છે? બિંદુ સી, બિંદુ એ, બિંદુ ડી. એ શું છે? એની બહારના બિંદુઓ છે. હવે છે ખૂણો ઈઓ એફ પરના બિંદુઓ. ખૂણો ઈ ઓ એફ, એની પર કયા બિંદુ આવે છે? તો બિંદુ ઈ, બિંદુ ઓ અને બિંદુ એફ તો આવશે જ. એ સિવાય કયું બિંદુ દર્શાવેલું છે? કિરણ ઓઈ પર બિંદુ બી દર્શાવેલું છે, જે ખૂણા ઈઓ એફ ની અંદર ઉપર આવેલું બિંદુ છે. આમ જે બિંદુઓ તમે સામાન્ય રીતે દેખી શકતા હતા કે ડીઓઈ નું અંદરનું બિંદુ બિંદુ એ હતું, ઈઓએફ ની બહાર કયા બિંદુ હતા? બિંદુ સી, બિંદુ ડી અને બિંદુ એ. દાખલા નંબર 3, નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો. બે ખૂણાઓ વચ્ચે એવી રીતે કાચી આકૃતિ દોરવાની જેથી નીચેની પરિસ્થિતિ હોય એ આપણને દર્શાવી શકે. એમાં પહેલું છે, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. બે ખૂણા એવી રીતે દોરવાના, ધારો કે આ પહેલો ખૂણો છે અને આ બીજો ખૂણો, તો એમને એવી રીતે દર્શાવો કે જેથી એક બંનેમાં કોઈ પણ એક બિંદુ કેવું આવે? સામાન્ય. તમે અહીંયા દેખી શકો કે અહીંયા બંને ખૂણા કેવા છે? અલગ અલગ દર્શાવેલા છે. અહીંયા તમે હવે આકૃતિમાં દેખો કે ખૂણો એ બી સી, આ પહેલો ખૂણો, અને ખૂણો ડી બી ઈ એ બીજો ખૂણો. એમાં બંનેમાં સામાન્ય બિંદુ એક છે, કયું છે? બિંદુ બી. એટલે કે બે ખૂણામાં એક સામાન્ય બિંદુ તમે દર્શાવ્યું. હવે બીજું છે, બે સામાન્ય બિંદુઓ હોય. બે ખૂણાઓ દર્શાવવાના, પણ એમાં શું હોય? બે બિંદુઓ સામાન્ય હોય. ધારો કે ખૂણો એ બી સી એ પહેલો ખૂણો છે, એમાં કયા બિંદુઓ છે? એ બી અને સી. હવે બીજો ખૂણો લઈએ, એમાં લઈએ બી સી ડી. કયો લઈએ? બી સી અને ડી. તો એમાં કયા બિંદુ થશે? બી સી અને ડી. તો આમાં બી લખી શકો બી અને સી બિંદુઓ છે, આમાં પણ બી અને સી બિંદુઓ છે. એટલે કે બે બિંદુઓ કેવા છે? સામાન્ય. આ સિવાય પણ તમે અન્ય કોઈ રીતે પણ આકૃતિને શું કરી શકતા હોય? દોરી શકતા હોઈ શકો છો. જેમ કે અહીંયા આપણે એક ખૂણો દોર્યો, હવે બીજા ખૂણો હું આમ લઉં, અહીંયા એ બી અને સી બિંદુ છે, અહીંયા હું ડી બિંદુ લઉં, એમાં ખૂણો એબીસી બનશે અને ખૂણો બીસી ડી બનશે. તો પણ શું થશે? એમાં પણ બિંદુઓ સામાન્ય આવશે. હવે શું કીધું છે? ત્રણ સામાન્ય બિંદુઓ હોય. ખૂણા પર કેવા બિંદુઓ હોવા જોઈએ? ત્રણ બિંદુ કેવા હોવા જોઈએ? સામાન્ય. તો અહીંયા પહેલો ખૂણો આપણે લઈએ, ખૂણો એ બી સી. શું છે? ખૂણો એ બી સી. એમાં કયા કયા બિંદુઓ છે? એ બી સી તો છે, સાથે શું છે? એના પર બિંદુ ડી પણ આપેલું છે. આ શું છે? પહેલા ખૂણા માટે. હવે બીજો ખૂણો દેખીએ, સી બી ઈ. કયો છે ખૂણો? સી બી ઈ. એમાં કયા કયા બિંદુ આવશે? તો સી, બી અને ઈ તો આવશે જ, સાથે સાથે કયું બિંદુ છે? ડી પણ આવશે એમાં. તો એમાં કયા બિંદુઓ સામાન્ય થયા? બી, સી અને ડી. આ ત્રણ બિંદુઓ કેવા થયા? તેમાં સામાન્ય બિંદુઓ થયા. ચોથું છે, ચાર સામાન્ય બિંદુઓ હોય. તો હવે કેટલા બિંદુઓ સામાન્ય લેવાના છે? 4. એમાં એક પહેલો ખૂણો અને આ બીજો ખૂણો લઈએ, તો પહેલો ખૂણો કયો થશે? ખૂણો એ ઓ બી. કયો છે ખૂણો? એ ઓ બી. એમાં બિંદુ કયા થશે? એ ઓ બી તો છે જ, સાથે સાથે સી અને ડી, જે કિરણ ઓએ પર આવેલા છે. શું છે? એ બિંદુઓ કિરણ ઓએ પર આવેલા છે. એ પણ ખૂણા પરના બિંદુઓ થશે. હવે બીજો ખૂણો કયો થશે? એ ઓ ઈ. ખૂણો એ ઓ ઈ. તેના બિંદુ કયા થશે?
એ ઓ ઈ તો ખરા જ, સાથે સાથે કિરણ ઓએ પર આવેલા બિંદુઓ સી અને ડી. તો કયા કયા બિંદુઓ સામાન્ય છે? બિંદુ એ, બિંદુ ઓ, બિંદુ સી અને બિંદુ ડી. આ બિંદુઓ કેવા છે? સામાન્ય બિંદુઓ છે. હવે શું કીધું? બે ખૂણામાં એક કિરણ કેવું હોય? સામાન્ય હોય. તો અહીંયા દેખો કે ખૂણો AOB અને ખૂણો AOC, આ પહેલો ખૂણો છે અને આ બીજો ખૂણો છે. એ બંનેમાં સામાન્ય કિરણ કયું છે? કિરણ OA. આ કિરણ કેવું છે? બંનેમાં સામાન્ય છે, કે બંનેમાં એ આવે છે. હવે છે ત્રિકોણ. તો ત્રિકોણ કોને કહેવામાં આવે? તો ત્રિકોણ એ 3 બાજુઓ વાળો બહુકોણ છે. આપણે બહુકોણમાં આગળ ભણી ગયા કે જેને 3 બાજુ હોય એને શું કહેવામાં આવે છે? ત્રિકોણ. બંધ આકૃતિ રચાતી હોય એને ત્રિકોણ કહેવામાં આવે. ત્રિકોણને 3 શિરોબિંદુઓ, 3 બાજુ અને 3 ખૂણા હોય છે. 3 શિરોબિંદુ એટલે જ્યાં જ્યાં રેખાખંડો એકબીજાને અડતા હોય એ શું કહેવાય છે? એના શિરોબિંદુઓ. એટલે કે ધારો કે ABC નામ આપે ત્રણેય ખૂણાએ, આ ત્રણેય એના શું થશે? ખૂણા. એટલે કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 બાજુઓ કઈ થશે? એટલે કે એના રેખાખંડ જે છે એના શું કહેવાય? બાજુઓ. એટલે કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC, એના શું થશે? બાજુઓ. ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? 6 અંગો. 3 બાજુ અને 3 ખૂણા. ત્રિકોણના કુલ અંગો કેટલા? 6. 3 બાજુ અને 3 ખૂણા. એમાં બિંદુઓ ABC એ ત્રિકોણ ABC ની ઉપર આવેલા બિંદુઓ કહેવામાં આવે છે. એની અંદરના કે બહારના ભાગમાં આવેલા બિંદુઓ ક્યારે કહેવામાં આવે? જ્યારે ત્રિકોણની અંદર કે બહાર આવતા હોય ત્યારે. ધારો કે અહીંયા ત્રિકોણ ABC આપેલો છે અને અહીંયા અંદર બિંદુ P દર્શાવ્યું છે, તે શું થશે? એની અંદર આવેલું બિંદુ થશે. Q અહીંયા દર્શાવ્યું છે તો એ કેવું છે? ત્રિકોણની બહાર આવેલું છે. જ્યારે A, B અને C બિંદુઓ એ ત્રિકોણની ઉપર આવેલા બિંદુઓ કહેવામાં આવે છે. કે રેખાખંડ ઉપર કોઈ બિંદુ D દર્શાવ્યું છે મેં, તો એ પણ શું થશે? ત્રિકોણની ઉપર આવેલું બિંદુ ગણાશે. બહુકોણમાં વક્રમાં તમે દેખ્યું હતું કે વક્રની અંદરનો ભાગ, બહારનો ભાગ, વક્રની હદ, એ જ રીતે શું આવે? ત્રિકોણમાં. ત્રિકોણ પણ એ શું છે? વક્ર છે. એટલે કે એની વક્રનો અંદરનો ભાગ હોય, વક્રની બહારનો ભાગ હોય, વક્રની હદ હોય. એ રીતે ત્રિકોણનો અંદરનો ભાગ, ત્રિકોણની બહારનો ભાગ, ત્રિકોણની હદ એટલે કે ત્રિકોણની ઉપર આવેલા બિંદુઓ દર્શાવશે. સ્વાધ્યાય 4.4 એમાં દાખલા નંબર 1, ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો. બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો શું આવશે? ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરવાની કહી છે તો તમે આકૃતિમાં દેખી શકો એમ તમે કાચી આકૃતિ એની દોરી. હવે શું કહ્યું છે? બિંદુ P તેના અંદરના ભાગમાં એટલે બિંદુ P તેના અંદર દર્શાવ્યું. બિંદુ Q તેના બહારના ભાગમાં એટલે બિંદુ Q એના બહાર દર્શાવ્યું. પછી છે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો આપણે દેખ્યું કે ત્રિકોણ જે નામથી હોય એ બિંદુઓ કેવા હોય? ત્રિકોણની અંદર કે બહારના ભાગમાં ના હોય પણ ત્રિકોણની ઉપરના બિંદુ કહેવાય. એટલે કે બિંદુ A એ ત્રિકોણ ABC ના અંદરના કે બહારના ભાગમાં નથી, તે ત્રિકોણ ABC પર આવેલું બિંદુ છે. હવે દેખીએ દાખલા નંબર 2. નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં આપણે દેખી શકીએ કે આકૃતિમાં શું દર્શાવવામાં આવેલું છે? ત્રિકોણ દર્શાવવામાં આવેલા છે. એમાં તમે દેખો કે આ પહેલો ત્રિકોણ છે, આ બીજો ત્રિકોણ છે. એમાં આ ભાગ પાડીએ આપણે તો આ લાલવાળો ભાગ એ બીજો ત્રિકોણ છે, એ સિવાયનો ભાગ પહેલો ત્રિકોણ છે. પણ એ સિવાય પણ એક ત્રિકોણ અંદર છે જે આપણે દેખી શકીએ કે આખો આપણે ત્રિકોણ લઈએ તો એ પણ શું થશે? ત્રિકોણ. એટલે કે ટોટલ એમાં કેટલા ત્રિકોણ દેખવામાં આવશે?
3। તો પહેલો સવાલ છે કે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો। તેને સૌપ્રથમ મેઇન ત્રિકોણ આખું લખ્યું છે, ત્રિકોણ ABC। જે રીતે આપણે ખૂણામાં ખૂણાની નિશાની કરતા હતા એ રીતે ત્રિકોણમાં શું કરવામાં આવે છે, આગળ ત્રિકોણની નિશાની કરવામાં આવે છે। એ સિવાય બીજા કયા 2 ત્રિકોણ છે, તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC ત્રિકોણ જોવા મળે। એટલે કે અહીંયા 3 ત્રિકોણ છે, ત્રિકોણ ABC, ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC। હવે છે 7 ખૂણાના નામ લખો। આપણને કેટલા ખૂણા દર્શાવવાના કીધા છે, 7। તમે અહીંયા દેખો કેટલા ખૂણા દેખાય છે, પહેલો, બીજો, ત્રીજો, આ બાજુ દેખીએ તો ચોથો, પાંચમો, છઠ્ઠો અને આખો ખૂણો આપણે દેખીએ તો એ કેટલામો થશે, 7મો ખૂણો। અહીંયા પહેલો ખૂણો છે ખૂણો ADB એટલે કે ખૂણો ADB એટલે કે આ ખૂણો, બરાબર। પછી છે ખૂણો ADC એટલે કે ખૂણો ADC એટલે કયો થશે, આ બાજુનો ખૂણો, એટલે એ 2 ખૂણા। પછી ખૂણો ABC આ ખૂણો થયો, ખૂણો ACD આ ખૂણો થયો, એટલે કેટલા ખૂણા થયા, 4 ખૂણા થયા। કયા કયા, આ 4 ખૂણા આવી ગયા। હવે છે ખૂણો BAD, ખૂણો BAD કે કઈ બાજુનો થયો, આ બાજુનો, અને ખૂણો CAD એટલે કયો થશે, આ બાજુનો ખૂણો, અને ખૂણો BAC લઈશું એટલે શું થશે, એ આખો ખૂણો દર્શાવશે। ખૂણો BAC લઈશું એટલે શું થશે, BAC એટલે કયો આખો ખૂણો દર્શાવે। જ્યારે BAD લઈશું એટલે ખાલી આટલો ભાગ, અને ખૂણો CAD લઈએ એટલે આ બાજુનો ભાગ। હવે છે એમાં 6 રેખાખંડના નામ લખો। કેટલા રેખાખંડ, 6। તમે સામાન્ય રીતે દેખી શકો છો કે રેખાખંડ AB, રેખાખંડ AC અને રેખાખંડ AD। એ સિવાય છે રેખાખંડ BD અને રેખાખંડ CD અથવા તો રેખાખંડ DC। એ સિવાય થશે રેખાખંડ B થી C। રેખાખંડ B થી લઈને C સુધી એ પણ શું છે, એક જાતનો રેખાખંડ છે। તો રેખાખંડ BC પણ શું થશે, આવશે। એટલે કે રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ BD, રેખાખંડ DC અને રેખાખંડ BC એ આપેલ આકૃતિના શું છે, રેખાખંડ છે। કયા 2 ત્રિકોણમાં ખૂણો B સામાન્ય છે? અહીંયા આપેલા ત્રિકોણમાં કયો ત્રિકોણમાં ખૂણો B સામાન્ય છે? તો આપણે અહીંયા દેખીએ કે અહીંયા આપણે પહેલામાં જ લખ્યા હતા 3 નામ, ત્રિકોણ ABC, ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC। એમાં આપણે આગળ ભણ્યા કે વચ્ચે જે નામ દર્શાવ્યું હોય એ શું દર્શાવે, ખૂણો દર્શાવે। શું દર્શાવશે, ખૂણો, કે ક્યાં આગળ ખૂણો બને છે, તો B આગળ આમાં ખૂણો બને છે। એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD તમે દેખી શકો છો। ત્રિકોણ ABC એટલે આખો થશે, એમાં ખૂણો B બને છે, અને ત્રિકોણ ABD એટલે અહીંયા થશે તો પણ એમાં ખૂણો B સામાન્ય આવે છે। જો આપણે ત્રિકોણ ACD લઈશું તો શું થશે, એ સામાન્ય આવશે નહીં, ખૂણો B શું થશે, સામાન્ય આવશે નહીં। આમાં જે પણ ત્રિકોણ દર્શાવ્યો એ ત્રિકોણના અંદરના કે બહારના બિંદુ પણ તમે શું કરી શકો, દર્શાવી શકો। ધારો કે એમ પૂછવામાં આવે આ જ ત્રિકોણમાં કે ત્રિકોણ ADC નું બહારનું બિંદુ લખો। શું કીધું છે, ત્રિકોણ ADC ના બહારના બિંદુ। તો ત્રિકોણ ADC એટલે આ થાય, તો એની બહાર આવેલો બિંદુ કયું થશે, બિંદુ B। એ શું થશે, એની બહાર આવેલું બિંદુ। એ જ રીતે બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રિકોણ ABC પરના બિંદુઓ લખો। ત્રિકોણ ABC પરના બિંદુઓ લખો। તો સૌપ્રથમ તો બિંદુ A, બિંદુ B અને બિંદુ C।
એ સિવાય રેખાખંડ બીસી પર બિંદુ ડી પણ આવેલું છે, તો એ પણ શું થશે? ત્રિકોણ એબીસી પરના બિંદુઓમાં આવશે. એટલે કે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી એ ત્રિકોણ એબીસી પરના બિંદુઓ છે. આમ તમને એક જ આકૃતિમાંથી ઘણા બધા સવાલ પૂછી શકે છે અને તમારે એના સમજી વિચારીને જવાબ લખવાના રહેશે.